વીરતા, શૌર્ય અને પરાક્રમનો પરિચય આપતા 61 સીઆરપીએફના કોન્સ્ટેબલ મુકેશ ગામિતે મીડિયા માધ્યમો સાથે સંવાદમાં જણાવ્યું હતું કે 19મી ડિસેમ્બર 2021ના રોજ શ્રીનગરના દરબાગ ખાતે સર્ચ ઓપરેશનમાં મકાનમાં છુપાયેલા એક આતંકવાદી દ્વારા થયેલા અંધાધૂંધ ફાયરિંગ દરમિયાન સીઆરપીએફની જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા। તે દરમિયાન આતંકવાદીના નજીક પહોંચતા જ પોતાના સાથી જવાને ગોળીબારીથી બચાવવા આતંકવાદીના રાઇફલનું બેરલ ઉપરની તરફ કરીને તેનો સામનો કર્યો હતો। આતંકવાદીએ જમીન પર ગ્રેનેડ ફેંકીને ઘરની બારીથી બહાર ભાગ્યો, જેનો પીછો કરી તેને ઠાર કર્યો હતો। આ બહાદુરી બદલ તેમને રાષ્ટ્રપતિજીના હસ્તે શૌર્ય ચક્ર પુરસ્કાર પ્રાપ્ત થતાં દેશભરમાં તાપી જિલ્લાનું નામ ગુંજતું થયું હતું, જેમના સન્માનમાં આજે જિલ્લા વડા મથક વ્યારા ખાતે તેમનું સન્માન કરી વ્યારાનગરમાં દેશભક્તિના ગીતો સાથે બાઇક રેલી કાઢવામાં આવી હતી। આ તેમનું વ્યારાનગરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું અને ગામની તરફથી બધા જે વડીલો, સરપંચશ્રી સાહેબો તેમજ પોલીસ સ્ટાફ તેમજ ઘણી પબ્લિક આજે મારા સન્માન માટે આવી છે, એ માટે હું ખૂબ જ ખુશ છું અને મારો પરિવાર પણ ખૂબ જ ખુશ છે। અને આ સન્માન મેળવીને મારા ગામ અને મારો તાલુકો, આખો જિલ્લો એ આ ખુશીની લાગણી અનુભવી રહ્યો છે। યાદો એવી કઈ હું શ્રીનગરમાં વેલિક્યુટી જે અમારી ક્યુ એક્શન ટીમ છે એ ટીમમાં હું જોડાયેલો હતો ને એ અમારી જે ટીમ છે વેલિક્યુટી ઓપરેશન કરે છે અને ત્યાંના જે શ્રીનગરનો જે એરિયા અમારા પાસે છે તે મિલ્ટન રોડ જે ત્યાં સક્રિય છે એ લોકોને પકડવાના, ક્યાં તો એ લોકોને ન્યુટ્રલાઇઝ કરવાના, મારવાના, એ અમારો ટાર્ગેટ રહેતો કે ત્યાંની જે જનતાને ઉકસાવે છે, લોકોને જે ભોળવીને પછી ફોર્સ પ્રત્યે જે નુકસાન પહોંચાડવાનું કામ કરે છે તે અમે ત્યાં વેલિક્યુટી અમારી જે સીઆરપીએફની ટીમ એક ક્યુક એક્શન ટીમ છે એ અમે ત્યાં અમારો એ ડ્યુટી રહેતી અને હંમેશા અમે ઓપરેશન રાતના સમય કરતા અને આ રીતે મિલ્ટન ક્યાં છે એને શોધીને અમે લોકોને મારતા, ક્યાં તો અમે પકડતા। આપણો જિલ્લો તાપી જિલ્લો છે, ઘણા લોકો ફોર્સમાં જતા નથી હોતા, તમારે શું કેવું છે? તમારા યુવાનોને શું સંદેશ આપવો છે? યુવાનોને એ સંદેશો આપવો છે કે આજે હું જે રીતે હું પોતાના ફોર્સમાં રહીને દેશનું નામ, તાલુકાનું નામ જેમ રોશન કર્યું છે તેમ તમે પણ ફોર્સ જોઈન કરો અને સારી પોસ્ટ પર સારું ભણતર મેળવીને સારી પોસ્ટ પર તમે જાઓ, ફોર્સમાં જોઈન કરો એવું હું ઈચ્છું છું અને દેશનું નામ, પોતાના ગામનું, તાલુકાનું નામ રોશન કરવું એ મારી ઈચ્છા છે।